પલસાણા તાલુકાના અંત્યાળ ગામોમાં બિન અધિકૃત ઝોલાછાપ શાળાઓનો રાફડો. શિક્ષણ સમિતિના અધિકારીઓ નિદ્રાગીન. સુરત જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ ફક્ત પોતાના અંગત લાભોમાં જ રચાપચા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના ચેમ્બરની ખુરશીમાં બેસી વાતોના ગતકડા કર્યા વગર બહાર નીકળી આવી શાળાઓ પર નજર કરશે તો દેખાશે કે આ બધી શાળાઓ બાળકો માટે કેટલી જોખમી છે. ઘણી શાળાઓ તો ઉચ્ચ વીજ પ્રવાહના પસાર થતા તારની નજીક કાર્યરત છે. ઘણી શાળાઓની બિલ્ડિંગો તો બીજા અને ત્રીજા માળે પણ જોવા મળે છે, જેમાં વાહન માટેની વ્યવસ્થા, રમવાને મેદાન, ફાયરની સલામતી અને અન્ય જરૂરિયાતોથી પણ વંચિત છે. ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર, શાળાની પૂર્ણ રૂપે પ્રાથમિક સુવિધાનો પણ તપાસ કર્યા વગર ઉચ્ચ દરે ફી ચૂકવતા જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણની લાલચમાં વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યોને જોખમી અને વંચિત સગવડોવાળી શાળાઓમાં ઉચ્ચ ફીના દરે શિક્ષણ પ્રાપ્ત કરવા મૂકતા હોય છે. કડોદરાના જાગૃત કાર્યકરો દ્વારા ભારતના ભાવિ એવા બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકતી શાળાઓ સામે આંખ લાલ કરી છે. ઉચ્ચ સ્તરીય ફરિયાદ તેમજ આવેદનપત્રો આપ્યા હોવા છતાં તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓમાં કોઈ સળવળતું નથી. આંખ આડા કાન કરી યથાવત શાળાઓ ચાલુ છે. તેથી વંચિત વાણીના અહેવાલમાં આવા નિદ્રાગીન અધિકારીઓની મિલીભગતને ઉજાગર કરવાનો અને લોકવાણી સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે.